નમસ્કાર, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે નાણાકીય નીતિ વિશે માહિતી મેળવશું કે નાણાકીય નીતિ કોને કહેવાય, કે જે મધ્યસ્થ બેંક છે એના દ્વારા જે નાણાકીય નીતિઓ રજૂ થાય છે તે કયા પ્રકારની છે, તો તેના વિશે આજે માહિતી મેળવવાની છે. તો એના જે આમાંથી આપણને 2 પ્રશ્ન મુખ્ય બનશે અને મુદ્દાસર પ્રશ્નો જે છે એમાંથી ટોટલ યાદ રાખવાના રહેશે. એટલે કે જે એના નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો અને ગુણાત્મક જે સાધનો છે એ બંને આપણને ખાસ યાદ રાખવાના રહેશે. પરિણાત્મક સાધનો છે એમાં બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રીપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતમાં પરિણામમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને વિદેશી હુડિયામણ દરની સ્થિરતા જાળવવાની નીતિ. જ્યારે ગુણાત્મક સાધનો છે સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત એટલે કે ભેદ પારખું વ્યાજ દર. તો આ જે બાબતો છે એ બંનેના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે 3 માર્કમાં પૂછાઈ શકે એવા છે. અને નાણાકીય નીતિ ખ્યાલ આપી અને કોઈ પરિણાત્મક સાધન સમજાવો અથવા તો ગુણાત્મક સાધનો વિસ્તારથી સમજાવો, આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકાય. તો બંને આપણે તૈયાર કરવાના રહે છે. તો આજે શરૂ કરીએ કે નાણાકીય નીતિ. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થશાસ્ત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાની સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. આ પહેલો મુદ્દો આપણે લખવાનો રહેશે કે નાણાકીય નીતિ એટલે શું આપણને સમજાવવાનું કે તો પ્રસ્તાવના આપણે પહેલા મુદ્દા આ બનશે કે અર્થશાસ્ત્ર સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટેની અંગેની નીતિ. આ પહેલો મુદ્દો આપણે યાદ રાખવાનો. પછીથી બીજો મુદ્દો છે એ લખવાનો કે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. જો નાણાંની માંગ અને પુરવઠામાં અસંતુલા હોય, નાણાંની માંગ વધારે હોય કે ઓછી હોય, નાણાંની માંગ તો હંમેશા વધારે જ રહેવાની છે, પરંતુ પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે તકલીફ પડી જાય કે માંગ વધી ગઈ છે પણ પુરવઠો કેવો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં. તો એની અસમતુલા જ્યારે સર્જાય છે ત્યારે બજારની અંદર એટલે કે અર્થતંત્રની અંદર ફુગાવો કે મંદી સર્જાય છે. ફુગાવો એટલે શું આપણે આગળના ભણી ગયા છીએ, તો ફુગાવો તો ખબર છે કે મંદી, ફુગાવો સર્જાય એટલે મંદી ઓટોમેટિક આવે છે. તો આ બીજો મુદ્દો આપણો બનશે. ત્રીજો મુદ્દો બનશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય નીતિને કયા નામે ઓળખાય છે? નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જે અસ્થિરતા સર્જાણી છે એને સ્થિરતા સ્થાપવા માટેનું કામ કરવાનું હોય છે. કોને કરવાનું હોય છે? કે નાણાકીય નીતિને. તો આ 2 બાબતો આપણી મતલબમાં કે આ 3 મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના રહેશે. હવે આપણે જોવાનું ચોથો મુદ્દો કે ભારતમાં હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. આપણો ચોથો મુદ્દો બનશે. પહેલો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટેની અંગેની નીતિ. આ પહેલો મુદ્દો. બીજો કે નાણાંની માંગ અને પુરવઠામાં અસંતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. આ બીજો. પછી ત્રીજો મુદ્દો છે કે જ્યારે બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે, માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 મુદ્દા થયા આપણા. ચોથો મુદ્દો કે ભારતમાં હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. આ 4 મુદ્દા આપણા કમ્પ્લીટ થયા. હવે આપણે એની વ્યાખ્યા લખવાની છે. નાણાકીય નીતિની વ્યાખ્યા. તો નાણાકીય નીતિની મુખ્ય 2 વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે. એ જોઈએ કે નાણાકીય નીતિની સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ. તો એમાં નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા
લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. નાણાકીય સત્તા દ્વારા, એટલે કે જેની પાસે નાણાંની સત્તા છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણે એક જ છે કે નાણાકીય સત્તા ધરાવતી હોય એવી, તો એ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા સભાન પગલાં, સભાન એટલે કે ભાનમાં રહીને એવા પગલાં લીધેલા છે કે પ્રજાનું કલ્યાણ થાય એવા પગલાં લીધેલા છે કે જેનાથી નાણાંના જથ્થોમાં પણ ફેરફાર ન થવો જોઈએ, ઉપલબ્ધિ એટલે કે નાણાંનો જથ્થો છે એમાં પરિવર્તન આવે, વધારો થાય, સાથે સાથે એની ઉપલબ્ધિ છે કે દરેક જગ્યાએ એનો પ્રાપ્ત થઈ રહે, અને નાણાંનો જે ખર્ચ છે એ ખર્ચમાં પણ પરિવર્તન આવે. આ પ્રકારની નાણાકીય નીતિ કહેવાય છે. હવે હાવ સાદા અર્થમાં જોઈએ કે નાણાકીય નીતિ એટલે શું, કે સૈદ્ધાંતિક રીતે તો સાદા શબ્દોમાં જોઈએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. મતલબમાં કે જે મધ્યસ્થ બેંક છે એ પ્રજાના કલ્યાણ હેતુથી જે નાણાંનો પુરવઠો છે એને અંકુશિત એટલે કે એના અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરી રહી છે. આવી સ્થિતિ એટલે નાણાકીય સ્થિતિ. હવે એના જે સાધનો છે તે જોઈએ કે નાણાકીય નીતિના સાધનો. તો મુખ્ય બે પ્રકાર છે નાણાકીય નીતિના સાધનો, એક પરિણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. પરિણાત્મક સાધનો છે 7 અને ગુણાત્મક સાધનો છે 4. હવે પરિણાત્મક સાધનો જોઈએ કે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, કપરા, સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, 5મું કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, 6ઠું ખુલ્લા બજારના કાર્યો અને 7મું વિદેશી હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાની નીતિ. તો આ 7 મુદ્દા આપણે ભણવાના છે. હવે પરિણાત્મક સાધનો જે છે એની અંદર પહેલું જોઈએ કે બેંક રેટ એટલે કે બેંકનો દર. બેંક રેટ એટલે કે બેંકનો દર, જે વ્યાજ દર આપણને મળે છે તે. તો એની અંદર આપણે 4 થી 5 મુદ્દા કે 7 મુદ્દા યાદ રાખવાના છે. એ મુદ્દા અહીંયા કહેતો જાઉં છું તમને. તો બેંક રેટની અંદર જોઈએ કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. વ્યાપારી બેંકો જે છે હાલની અંદર એ બેંકો જ્યારે એની પાસે નાણાંની અછત થાય ત્યારે કોની પાસેથી ઉધાર લે છે કે આરબીઆઈ પાસેથી. આરબીઆઈ વ્યાપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરના દરે આપે તેને બેંક રેટ કહેવાય. આરબીઆઈ વ્યાપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય, બેંકનો દર. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વ્યાપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. મતલબમાં કે આપણને જો ઊંચી કિંમતે કોઈ પણ વસ્તુ મળી હોય તો આપણે કંઈ ખોટ ખાઈને તો વસ્તુ વેચવાના નથી, એટલે વ્યાપારી બેંકો પણ એવું કરવાની છે કે એના ઊંચા દરે વ્યાજ દરે એને નાણાં મળે છે તો એ લોકો પણ જ્યારે બીજાને અન્ય લોકોને ધિરાણ આપે છે વ્યાપારી બેંકો, ત્યારે એ પણ એની પાસેથી ઊંચા દરે વ્યાજ દરે નાણાં મેળવે છે. તો આ રીતે ધિરાણ આપવાનું કામ એટલે કે ઊંચા વ્યાજ દરે ધિરાણ આપે છે બંને. વ્યાજનો દર વધતા પ્રજાનું ઓછું ધિરાણ લે છે. વ્યાજનો દર વધી જાય ત્યારે આરબીઆઈ શું કરે છે, પ્રજાનું ઓછું ધિરાણ લે છે, પ્રજા ઓછું ધિરાણ લે છે. કોઈ પણ બેંક પાસેથી આપણે વધારે પૈસા ચૂકવી નથી, કંઈ ખરીદવાનું નથી, એટલે વ્યાજનો દર વધી જાય તો પ્રજા છે ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટી જાય છે. જ્યારે ફુગાવો હોય ત્યારે આ રીતે બેંક દર વધારીને ફુગાવાને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જ્યારે નાણાંનો પુરવઠો ફુગાવો વધી જાય ત્યારે બેંક દર વધારીને ફુગાવાને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે જ્યારે બજારમાં મંદી હોય ત્યારે આનાથી વિરુદ્ધ બેંકનો દર જે છે એ ઘટાડે, તેથી વેપારી બેંકો વધુ ધિરાણ લે છે અને સામાન્ય પ્રજાને ઓછા વ્યાજના દરે ધિરાણ મળે છે.
તેથી નાણાંનો પુરવઠો વધે અને મંદી દૂર થાય છે. તો આવી રીતે મંદી દૂર થવા માટે સરકાર કામ કરે છે, એટલે કે નાણાકીય નીતિ કામ કરે છે કે જ્યારે નાણાંની માંગ કરતાં પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને આથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. પરંતુ મંદીને દૂર કરવા માટે થઈને શું કરે છે આરબીઆઈ કે નીચા વ્યાજ દરે વ્યાપારી બેન્કોને ધિરાણ આપે છે. તો એ વ્યાપારી બેન્કો છે એ પ્રજાને નીચા વ્યાજ દરે ધિરાણ આપે છે. તો આવી રીતે પુરવઠો છે એ વધારે છે અને એનાથી મંદી દૂર કરાવે છે. બેંક રેટ ખૂબ નીચા રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ખાસ યાદ રાખવાનું કે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ સસ્તા નાણાંની નીતિ છે, પરંતુ બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ મોંઘા નાણાંની નીતિ છે. આપણને 1 માર્કની અંદર પૂછાઈ જાય કે સસ્તા નાણાંની નીતિ એટલે શું અથવા તો મોંઘા નાણાંની નીતિ એટલે શું, કે બેંક રેટ છે એટલે કે બેંકનો દર જે છે, વ્યાજ દર જે છે એ ઊંચો રાખવાની નીતિ, તો એને સસ્તા નાણાંની નીતિ કહેવાય. ને જ્યારે બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ એટલે કે મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જો અહીંયા ખૂબ નીચો રાખવાની નીતિ હોય ત્યારે સસ્તો અને ઊંચો રાખવાની નીતિ હોય ત્યારે મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બેંક રેટના જે વલણો છે એ આપણે અહીંયા કોષ્ટકમાં આપેલા છે. બેંક રેટના જે છેલ્લા ઘણા વર્ષના અહીંયા દર્શાવેલા છે. તો 1953માં બેંક રેટ છે કે બેંકનો દર હતો, ધિરાણ આપવાનો દર 1953ની અંદર 3.5% વ્યાજ દરે એ ધિરાણ આપતા હતા. પરંતુ પછીના સમયમાં 1981ના સાલમાં બેંક છે એ પ્રજાને 10% ધિરાણ આપતી થઈ. 1991માં એટલે કે એના પછીના 10 વર્ષમાં 12% થયું અને હાલની અંદર 2016માં 7% વ્યાજ દરે બેંક આરબીઆઈ છે અન્ય વ્યાપારી બેંકોને ધિરાણ આપે છે. શરૂઆતમાં 1953માં કેટલું હતું? 3.5 એટલે કે 3.5% આપણને વ્યાજ દરે એ ધિરાણ આપતા હતા. પરંતુ અત્યારે હાલમાં કેટલું છે 2016 પ્રમાણે કે 7% વ્યાજ દર ચૂકવીને ધિરાણ આપે છે. તો આ એક બેંકનો નિયમ છે, મતલબમાં કે બેંકના કામકાજ, બેંકનો દર છે. હવે આપણે જોઈએ બીજા નંબરનો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ખાસ યાદ રાખવાનો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ આપણને વારંવાર પૂછાતો પ્રશ્ન છે એટલા માટે. તો રેપો રેટ કોને કહેવાય અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય, તો તે જોઈએ કે જ્યારે વ્યાપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે ખૂબ ટૂંકા ગાળા એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે ટૂંકો ગાળો કહેવાય. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળે એટલે કે 1 દિવસ, 2 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ સુધી ટૂંકા ગાળા સમય માટે આરબીઆઈ નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વ્યાપારી બેંકોને આવું નાણું આપે તો તે રેપો રેટ કહેવાય છે. ટૂંકા ગાળા માટે આપે એને રેપો રેટ કહેવાય છે. તો જ્યારે ટૂંકા ગાળા માટે નાણું લે છે એટલે કે એ આરબીઆઈને કોઈ એવી એની જામીન બાબતો જે છે કે જામીનગીરીઓ વેચે છે કે જે પરત મેળવી શકે એવી, તો એ આરબીઆઈને આપે છે અને આરબીઆઈ છે એના બદલામાં એને નાણું પૂરું પાડે છે. તો આ ટૂંકા ગાળાની જે નીતિ છે એને રેપો રેટ કહેવાય છે. એને રિપો રેટ એટલે રિપર્સેસ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. આ ખાસ યાદ રાખજો, ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે એટલે કે ટૂંકા ગાળા માટે એને નાણું જલ્દીથી આપે છે ને એના બદલામાં એ લોકો એને જામીન માટે કંઈક ને કંઈક વસ્તુઓ ત્યાં આપે છે, જેથી વ્યાપારી બેન્કો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે છે અને પ્રજાને પણ ઊંચા દરે ધિરાણ આપતા નાણાંનો પુરવઠો ઘટે છે.
વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે છે. ઓછું ધિરાણ શા માટે? કે વ્યાજદર કેવો છે? ઊંચો છે એટલા માટે. તો ઓછું લે છે તો વ્યાપારી બેન્કો પ્રજા પાસેથી કયા પ્રકારનો દર વધારશે? કે ઊંચા દરે એને ધિરાણ આપશે અને જેનાથી પુરવઠો છે એ શું થશે? ઘટશે. તો આ રીતે ફુગાવો એટલે કે નાણો છે એ ઘટશે, નાણાંનો પુરવઠો ઘટશે અને જેનાથી જે પરિસ્થિતિ નિર્માણ પામશે એ ફરીથી પરિવર્તન લાવશે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે જેથી વેપારી બેન્કો વધુ ધિરાણ લે છે અને પ્રજાને પણ સસ્તા દરે ધિરાણ આપે છે. તેથી નાણાંનો પુરવઠો વધે છે અને મંદી દૂર થાય છે. તો આરબીઆઈ મંદીના સમયે રેપો રેટ કેવો રાખે છે? નીચો, કે જેનાથી પ્રજાને નાણું ધિરાણ મળી રહે અને મંદી દૂર થાય જલ્દીથી. તો આરબીઆઈ આવા નીતિના કામો કરે છે. ફુગાવાના સમયે રિવર્સ રેપો રેટ વધારે છે. રિવર્સ રેપો રેટ. પછી મંદીના સમયે રિવર્સ રેપો રેટ ઘટાડે છે. ફુગાવાના સમયે પણ રિવર્સ રેપો રેટ વધારે છે. મંદીના સમયે રિવર્સ રેપો રેટ વધારે છે અને મંદીના સમયે રિવર્સ રેપો રેટ ઘટાડે છે. તો આપણે જે એની વ્યાખ્યા છે, જ્યારે આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કોની પાસેથી ધિરાણ લે છે. આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ કારણ કે આરબીઆઈને ક્યારેક ધિરાણ જોઈએ, તો એને જ્યારે જોઈએ ત્યારે વ્યાપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વ્યાપારી બેન્કોની આરબીઆઈને લોન આપવા માટે વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે કે તેનાથી વધારે એને ફાયદો થાય છે. તો આપણે છેલ્લા કેટલાક વર્ષોના રિવર્સ રેપો રેટની માહિતી આપણે આપેલી છે તે જોઈએ કે રિવર્સ રેપો રેટ. તો વર્ષ અહીંયા લખેલું છે કે જાન્યુઆરી 2006. તો એ સમયે રેપો રેટ હતું કે 6.50. વ્યાપારી બેન્કોને જે વ્યાજદર મળતો હતો એ કેટલું હતું? 6.50. જ્યારે રિવર્સ રેપો રેટ કેટલું હતું? 5.50. આરબીઆઈ પાસેથી જ કોઈને નાણાં જોઈતા હોય તો 6.50 લઈ જવાના હતા, પરંતુ જ્યારે વ્યાપારી બેન્કો છે આરબીઆઈને જ્યારે ધિરાણ આપે છે ત્યારે કેટલા દરે આપે છે? 5.50ના દરે. માર્ચ 2010ની અંદર રેપો રેટ હતું 5% દરે વ્યાજના દરે વ્યાપારી બેન્કો ધિરાણ લેતા હતા. પરંતુ રિવર્સ રેપો રેટ એ સમયે કેટલું હતું? એ 3.50, 3.5%. 3.50 રિવર્સ રેપો રેટ હતું. એટલે કે ધિરાણ આરબીઆઈને જોતું હોય તો એ 3.50ના દરે ધિરાણ લેતા હતા. પછી ઓગસ્ટ 2016માં જોઈએ તો રેપો રેટ 6.50 હતું. રેપો રેટ કેટલું હતું? 6.50. પરંતુ રિવર્સ રેપો રેટ કેટલું છે? 6. એટલે કે જ્યારે અન્ય વ્યાપારી બેન્કોને જો ધિરાણ જોઈએ તો 6.50 લઈ જવાનું, પણ જ્યારે બેંકને પાછું જોઈતું હોય, મતલબમાં કે આરબીઆઈને જ્યારે ધિરાણ જોઈતું હોય ત્યારે 6%ના દરે તે ધિરાણ લે છે. એટલે કે ત્યારે સરખા પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો આ રિવર્સ રેપો રેટ છે. હવે ત્રીજા નંબરનું જોઈએ કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ. કપરા સમયમાં તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે. કારણ કે કપરો સમય એમાં સ્થિરતા લાવવી, કઈ રીતે લાવવી? તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે. સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વ્યાપારી બેન્કો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. જ્યારે સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વ્યાપારી બેન્કો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. તો આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. જ્યારે આ દર છે કેવો હોય? રેપો રેટ કરતાં વધારે. કારણ કે કપરો સમય છે એટલા માટે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી છે અને ખાસ જરૂરિયાત છે, સામેવાળી વ્યક્તિ ગમે એટલો ભાવ કરશે, બજાર માર્કેટ હોય 5 રૂપિયા
ને 10 રૂપિયામાં વેચતો છે તો આપણે લેવા તૈયાર થશું. આ એવો સમય છે, કપરો સમય. તો એ દર કેવો હોય છે? વધારે. રેપો રેટ કેવું હોય છે? વધારે હોય છે. 2016માં આ દર 7%નો હતો, જ્યારે 6.50 રેપો રેટ કેટલું હતું? 6.50. પરંતુ એ કપરા સમયની સ્થિતિમાં એક રેપો રેટ કેટલું થઈ ગયું? 7%નો દર, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. આ સુવિધાને કયા નામે ઓળખવામાં આવે છે? કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. આમાંથી આ જે ટીક કરેલા છે એ મુદ્દા જ માત્ર યાદ રાખવાના છે. હવે ચોથા નંબરનું જોઈએ કે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. જે રોકડ અનામત આપણને આપવામાં આવે છે તેમાં ફેરફાર. તો આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. બધી ઉપાડી શકતા નથી. આરબીઆઈ 1934ની જે ધારા છે કે કલમ છે કે જે બંધારણની અંદર એની અનુસૂચિ છે એ મુજબ આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વ્યાપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. એના જે નાણાં પડે મૂકેલા હોય છે એ બધાય નાણાં એકસાથે ઉપાડી શકતા નથી. મતલબ આપણે જે ખાતાની અંદર 1000 રૂપિયા રાખવા પડે ફરજિયાત, એ નિયમ હતો ને વચમાં, તો એ પ્રમાણે આરબીઆઈમાં પણ વ્યાપારી બેંકોએ એની અમુક રકમ રાખવી પડે છે. પરંતુ 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 1934માં કેટલું હતું કે અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે અનામત રાખવી પડતી. પરંતુ 62 પછી નિયમ આવી ગયો કે 3%થી 15% સુધી CRR રાખવાનું નક્કી થયું. એટલે કે રોકડ અનામત રાખવું ફરજિયાત થયું. CRR એટલે રોકડ અનામતનું પ્રમાણ એવો થાય છે. તો CRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ અનામત નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાસે ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. મતલબમાં કે એટલા નાણાં એટલા માટે રાખવા પડે કે અમુક સમયે દરેક બધા ગ્રાહક એકસાથે નાણાં માંગી લે તો એ આરબીઆઈ પાસે જે નાણાં પડ્યા હોય છે એમાંથી એ લોકોને ચૂકવણી કરવાની હોય છે. એટલા માટે થઈને હવે આ સાધન ફુગાવાને નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. જે આ સ્થિતિ છે તો એ સ્થિતિ પ્રમાણે જ્યારે ફુગાવો સર્જાય છે ત્યારે એને નિયંત્રણમાં લેવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેન્કો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચો રહે છે. મંદીના સમયમાં CRR ઓછો કરાય છે. મંદીના સમયમાં એટલે કે બેંક છે એના પોતાના નિયમાનુસાર ફેરફાર કરી શકે છે. હવે 1962 પછી તો મંદીનો સમય હોય ત્યારે CRR કેવો થાય છે? ઘટી જાય છે. 3%થી 15% વચ્ચે રાખવામાં આવે છે. હવે 5મા નંબરનું જોઈએ કે કાયદામાં અને પ્રવહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ, ખાસ યાદ રાખજો, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વ્યાપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવાનું હોય છે. હવે 3થી 15% આરબીઆઈની અંદર જમા કરાવવાનું અને 25% જેટલું એની પાસે રાખવાનું છે. પણ કઈ રીતે? નકદ અથવા સોનાના સ્વરૂપે અથવા સરકારી જામીનગીરીના સ્વરૂપે એને રાખવાનું હોય છે. કેના પ્રમાણે? કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અનુસાર, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. SLR. તો SLRનો મતલબ થાય છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો SLR એવું દર્શાવે છે કે ઊંચો હોય, SLR ઊંચો હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચનો પૂરો પાડવામાં
વપરાય છે. એટલે કે જે SLRને પ્રમાણે જોઈએ તો બેન્કો છે એ બેન્કોનું જે થાપણ છે એ સરકારી જામીનગીરીઓમાં જો રોકાય તો એના કારણે જે રાજ્ય સરકારના અથવા તો રાજ્યનો જે ખર્ચ હોય છે એ પૂરો પાડવામાં આવે છે. હવે કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. હવે 6 નંબરનું જોઈએ કે ખુલ્લા બજારના કાર્યો. 6 નંબરનું ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. ફુગાવાના સમયે RBI સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં વેચે છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે, ભાવ વધારો અંકુશમાં આવે છે. મંદીના સમયે RBI સરકારી જામીનગીરીઓની સરકાર પાસેથી ખરીદી છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, મંદી દૂર થાય છે. ભારતમાં 1991માં પહેલાં આ સાધનનો ઉપયોગ નાણાંના પુરવઠાને અંકુશમાં રાખવા થતો ન હતો. એટલે કે આ 1991 પછીના સમયમાં દાખલ થયો છે. એની પહેલાં જે છે કે ખુલ્લા બજારના કાર્યો એનો ઉપયોગ થતો હતો નહીં. હવે 7મા નંબરનું છેલ્લું જે પરિણાત્મક સાધન છે તે જોઈએ તો RBIના સરવૈયાની અંદર જે RBIના સરવૈયાને હુડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટેબિલાઇઝેશનની નીતિ, એટલે કે વિદેશી હુડિયામણ દરની સ્થિરતા જાળવવાની નીતિ. તો તેમાં જોઈએ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે છે કે દેશની બહાર વધુ પ્રમાણમાં જાય ત્યારે RBIના હુડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ જાય છે. તેનું સરવૈયું કેવું થાય છે કે ખોરવાઈ જાય છે. આથી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI હુડિયામણની પૂરતા અથવા ખોટ જેટલા પ્રકારની વિદેશી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહેશે. એટલે કે વિદેશી હુડિયામણ જે છે જ્યારે એકસાથે ઉપાડી લેવામાં આવે છે કે એકસાથે જમા કરાવી દેવામાં આવે ત્યારે એમાં મોટું જેનું સરવૈયું છે એ ફેરફાર થઈ જાય છે. તો એ સરવૈયાના ફેરફાર માટે થઈને અમુક જામીન જે હોય છે એ વેચી દેવામાં આવે છે કે ખરીદી લેવામાં આવે છે કે જેનાથી એનું સરવૈયું જળવાઈ રહે છે. તો આ એના પરિણાત્મક સાધનો આપણે જોયા કે 7 પ્રકારના. પહેલું કે બેંક રેટ, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને વિદેશી હુડિયામણ દરની સ્થિરતા જાળવવાની નીતિ. આ 7 મુદ્દાઓ આપણે આજે સમજ્યા. તો 5 માર્કનો એક પ્રશ્ન આજે સમજાય કે નાણાકીય નીતિ એટલે શું તેની વ્યાખ્યા આપી નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો સમજાવો. અથવા તો આપણને કોઈ પણ એક પણ પૂછી શકે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે સમજાવો, આમ પણ પૂછી શકે. તો વિસ્તારથી લખવાનું છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે એના ગુણાત્મક પાસાઓ અને અન્ય પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.